વાત કરીએ મહેસાણાની મહેસાણા મામલતદાર કચેરીમાં વારંવાર સર્વર ઠપ થઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહેસાણા મામલતદાર કચેરીમાં 7 વારના ઉતારા કે સસ્તા અનાજના કાર્ડ, ક્રિમિલિયર સર્ટિફિકેટ, આવકના દાખલા, જાતિના દાખલા સહિતની કામગીરી ઓનલાઈન કરવામાં આવે છે। આ માટે મોટી સંખ્યામાં નાગરિકો મામલતદાર કચેરી આવે છે, પણ નબળા સર્વરના કારણે કર્મચારીઓ આવતા લાભાર્થીઓને નાગરિકોને હેરાનગતિ ભોગવવાનો સામે આવે છે। કસ્ટમર સાહેબ સવારે બધી અહીંયા લાંબી લાઈનો થઈ જાય 7-12 ઉતારા કઢાવવા માટે। એકચ્યુઅલી અહીંયા સર્વરના પ્રોબ્લેમ છે, બીજું કે એક જ વિન્ડો હોવાના કારણે પોપ્યુલેશન વધારે, પબ્લિકનો ઘસારો વધારે છે। બીજું કે કોઈ પણ અહીંને એજન્ટો બહાર ફરતા હોય યા તો પછી જે મામલતદાર કચેરીના સભ્યો સ્ટાફ હોય એ પણ બારોબાર અંદર થોડા 1-2 કોપી લઈ જાય। અહીંયા અમારી સગવડ માટે કોઈ ટોકન વ્યવસ્થા જેવું કંઈ હદ નહીં કે ભાઈ અહીંયા બેસી રહીએ ટોકન લઈને શાંતિથી નંબર આવશે। બસ આમાં પછી ઝઘડા અંદર થાય કે હું પહેલો હતો આવી રીતે એકાદ કોપી લેવી હોય તો અમે ગામડાની અંદર બધા કહે છે કે સગવડ ઊભી કરી છે સરકારે,